નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું અમિતા. વાત સૌથી પહેલા કચ્છની, જ્યાં ફરી મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના 2 આંચકા. ભૂકંપના આંચકા જેની તીવ્રતા 1.3 થી લઈને 3.1 સુધીની હતી. રાત્રે 12:46 અને સવારે 5:57 2 આંચકા અનુભવાયા. 12:46 દુધઈમાં 1.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો તો 5:57 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. સવારે 5:57 3.1 ની તીવ્રતાનો જે આંચકો આવ્યો હતો, આ બંને આંચકાને કારણે ફરી એકવાર લોકોમાં દહેશત ઊભી થઈ. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં જ કચ્છના ભૂકંપના 2 આંચકા અનુભવાયા. રાત્રે 12:46 પહેલો આંચકો આવ્યો, જેનું કેન્દ્ર દુધઈમાં નોંધાયું. 1.8 ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઈ અને દુધઈથી 22 કિલોમીટર દૂર હતું એપિસેન્ટર. તો બીજો ભૂકંપનો આંચકો સવારે 5:57 જે 3.1 ની તીવ્રતાનો હતો, જેનું કેન્દ્રબિંદુ બેલાથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.